પંચમહાલ જિલ્લાના કોટડા ખાતે યોજાયેલા આદિવાસી સ્નેહ મિલન કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। આદિવાસી સ્નેહ મિલન કાર્યક્રમમાં આદિવાસી ભવનના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજને ટકોર કરતા કહ્યું કે સમાજે એક થવું પડશે અને પગ ખેંચવાની બંધ કરી મદદ માટે હાથ આપવાનું શરૂ કરો। देश पहला पछी पार्टी पछी व्यक्ति समाज है तो व्यक्ति है। राजनीति अंदर कदी आपणे एवुं नथी कर्युं के भले चाले छे तो खूब अत्यारे बधुं अत्यारे आपणी जेटली लड़ाई चाले एटली कोई जग्याए हिंदुस्तान में चालती नथी। तमे ताળી नहीं पाडो मने खबर छे। बधा हाथ खेचो, पग खेचवानुं बंद करो। तो राज्य सरकारना पूर्व प्रधान कुबेर डिंडोरे કહ્યું કે કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સમાજને 18મી સદી તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભૂતકાળની રૂઢિમાંથી બહાર આવી વર્તમાન સમય સાથે તાલ મિલાવવો પડશે। बिरसा मुंडा ने नारो आप्यो तो जय जोहार का नारा है, भारत देश हमारा है। आ नारो आप्यो तो अंग्रेजोनी सामे, अंग्रेजो सामे नारो आप्यो तो आ देश हमारो छे। ये नारो आपीने देशने आजादी अपावવાની વાત કરી હતી। પણ આજે નારાનો કેટલાક લોકો દુરુપયોગ કરીને એમ કહે છે કે જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે। એટલે આદિવાસી અમે મૂળ નિવાસી બાકીના બધા બહારથી આવ્યા છે। આ નરેટિવ ફેલાવવાનું બંધ કરો। બધા જ આ દેશના મૂળ નિવાસી છે, બધા જ આપણા દેશના એ મૂળ નિવાસીઓ છે। તો દાહોદના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ આગેવાન પ્રભા તાવિયાડે ટકોર કરી કે સમાજે બીડી અને ગુટખાના વ્યવસાયમાંથી બહાર આવવું જોઈએ। આ વ્યસનો ધીમે ધીમે વ્યક્તિને ખતમ કરે છે। હું તમને કહું છું કે આ જે ગુટકાનો જે પાન મસાલા બીડી તમાકુ એ છે એ આપણા શરીરના કોમળમાં કોમળ અંગને બાળી નાખે છે। એટલે સ્ત્રી બીજ અને પુરુષ બીજને બાળી નાખે છે। એટલે હું એમ કહું કે આ વ્યસન પહેલા તમે બંધ કરજો, મારી ઝોલીમાં આપી દેજો એવી વિનંતી કરું છું।